હાલના પાકિસ્તાનમાં આવેલા હડપ્પા નગરમાં વિશાળ ચબૂતરાવાળી 6 અનાજની કોઠીઓ, 2 અરમાળાઓ, લિંગ અને યોનિના પાષાણ પ્રતીક, માતૃદેવીની મૂર્તિ, ઘઉં અને જુવારના પુરાવા, પાસા, તાંબાના વજનકાંટા અને અરીસા મળી આવેલ છે. ઉપરાંત તાંબાની બનેલ હરણની પાછળ દોડતા કૂતરાની મૂર્તિ, પાષાણની નગ્ન હસ્તી અને લાલ રેતી પથ્થરનું ધડ પણ મળી આવેલ છે. વર્તમાન પાકિસ્તાનમાં મોહેંજો-દડોમાં વિશાળ સ્નાનાગાર, વિશાળ અનાજની કોઠીઓ, દેહ સંસ્કાર, મૃત્યુ પછીની પૂજા વિધિ, દાઢીવાળા પૂજારીની મૂર્તિનો સમાવેશ થાય છે. ગુજરાતમાં ધોળાવીરામાં વિશાળ જળાશય, સ્ટેડિયમ, તળાવની કાંઠે બાંધેલો બંધ, જાહેરાત જેવી પત્રિકાની 10 મોટા આકારનું સંકેતાક્ષર મળી આવેલ છે. ગુજરાતમાં લોથલ સિંધુ ઘાટી સભ્યતાનું માન્ચેસ્ટરમાં ગોદી, 2 શબો, અનાજના ફોતરા, અગ્નિકુંડ, પકવેલી માટીના ચિત્રિત વાસણો, આધુનિક શતરંજ, ઘોડા અને જહાજના ટેરાકોટાની આકૃતિ, 45, 90 અને 180 ડિગ્રીના ખૂણાવાળા ઉપકરણોનો સમાવેશ થાય છે. પંજાબમાં રોપડ ખાતે અંડાકાર કબરમાં શબ અને દફન કૂતરો મળી આવેલ છે. રાજસ્થાનમાં બાલાથલ અને કાલીબંગામાં બંગડીના કારખાના, રમકડાની ગાદીઓ, ઊંટના હાડકાં, અલંકારિત ઈંટો વગેરે મળી આવેલ છે. ગુજરાતના સુરકોટનામાં ઘોડાના હાડકાના પ્રથમ અવશેષો મળી આવેલ છે. હરિયાણાના બનવાલી ખાતે રમકડાના હળ, અંડાકાર વસાહત, એકબીજાના કાટખૂણે છેદતી ગલીઓનું એકમાત્ર નગર છે. ઉત્તર પ્રદેશમાં આલમગીરપુરમાં ગમાણ પર કાપડાની છાપ જોવા મળે છે. સિંધુ સભ્યતાના પ્રમુખ કેન્દ્રો: હડપ્પા, રાવી નદીના કિનારે દયારામ સાહનીએ 1921માં પાકિસ્તાન મોટીગામ જિલ્લામાં શોધી કાઢ્યું. મોહેંજો-દડો, સિંધુ નદીના કિનારે રખાલદાસ બેનર્જીએ 1922માં પાકિસ્તાનના સિંઘના લારખાના જિલ્લામાં શોધી કાઢ્યું. ચંદહુડો, સિંઘમાં ગોપાલ મજમુદારે સિંઘ પ્રાંતમાં શોધી કાઢ્યું. રંગપુર, તાલુકો ચુડા, જિલ્લો સુરેન્દ્રનગર, એસ.આર. રાવ દ્વારા ભોગાવો નદીના કિનારે શોધાયું. ધોળાવીરા, તાલુકો ભચાઉ, જિલ્લો કચ્છ, આર.એસ. બિસ્ટે લુણી નદીના કિનારે શોધ્યું. શિકારપુર, તાલુકો ભચાઉ, જિલ્લો કચ્છ. સુરકોટડા, તાલુકો રાપર, જિલ્લો કચ્છ. દેસલપર, તાલુકો નખત્રાણા, જિલ્લો કચ્છ. લાખાબાવળ, જિલ્લો જામનગર. આટકોટ, શ્રીનાથગઢ, રાજકોટ. પ્રભાસ પાટણ, ગીર સોમનાથ. કોટ પેટામળી, લાંગણજ, જિલ્લો મહેસાણા. નગર અને નદી: મોહેંજો-દડો, સિંધુ નદી કિનારે. રોપડ, સતલજ નદી કિનારે. આલમગીરપુર, હિંદન નદી કિનારે. લોથલ, ભોગાવો નદી કિનારે. હડપ્પા, રાવી નદી કિનારે. કાલીબંગા, દગધર નદી કિનારે. ચાંદહુડો, સિંધુ નદી કિનારે. દેસલપુર, ભાદર નદી કિનારે. સુરકોટડા, દાસક નદી કિનારે. રંગપુર, ભોગાવો નદીની કિનારે. બાલાકોટ, અરબ સાગરના કિનારે. રોજડી, ભોગાવો નદીના કિનારે. મહત્વપૂર્ણ પુરાવા અને સ્થળ: ડોકયાર્ડ, લોથલમાં R37 કબ્રસ્તાન, હડપ્પામાં માતૃદેવીની મૂર્તિ, હડપ્પામાં કાંસાની મૂર્તિ, મોહેંજો-દડોમાં સુતરાઉ કાપડનો નમૂનો, મોહેંજો-દડોમાં મણકા બનાવવાનું કારખાનું, ચંદહુડોમાં જહાજના નિશાનીવાળી મોહર, મોહેંજો-દડોમાં કાળી માટીની બંગડીઓ, કાલીબંગામાં ખેડેલા ખેતરના પુરાવા, કાલીબંગામાં અગ્નિકુંડો, લોથલ અને કાલીબંગામાં ઘંટી, લોથલમાં યુગ્મ સમાધાન, લોથલમાં ઘોડો, સુરકોટડામાં ડાંગરની ખેતી, લોથલમાં જવની ખેતી, બનવાલી, હરિયાણામાં. મહત્વપૂર્ણ અભિલેખ: હાથીગુફા અભિલેખ, કલિંગ રાજા ખારવેલ, જૂનાગઢનો અભિલેખ, રુદ્રદામન, નાસિક અભિલેખ, ગૌતમી બલશ્રી, પ્રયાગ સ્તંભાલેખ, સમુદ્રગુપ્ત, એહોલ અભિલેખ, પુલકેશી દ્વિતીય, મંદસૌર અભિલેખ, માળવા નરેશ, યશોવર્મન, ગ્વાલિયર અભિલેખ, પ્રતિહાર નરેશ, ભોજ, ભિત્રી અને જૂનાગઢ અભિલેખ, સ્કંદગુપ્ત, દેવપાડા અભિલેખ, બંગાળ શાસક વિજયસેન. પ્રમુખ દર્શન અને તેના પ્રવર્તકો: ચારક દર્શનના ચાવર, યોગના પતંજલિ, સાંખ્યના કપિલ, ન્યાયના ગૌતમ, પૂર્વ મીમાંસાના જૈમિની, ઉત્તર મીમાંસાના બદ્રાયણ, વૈશેષિકના કણાદ. ઋગ્વેદિક કાલીન નદીઓ: કુંભા નદી, કુંભા, કાબુલ, વિત્સ્થા, ઝેલમ, આસ્કિન, ચીનાબ, પુરુષણી, રાવી. સતુદ્રી, સતલજ, બિપાસા, વ્યાસ, સદની, ગંડક, દુરુધતી, દગ્ધર, ગોમતી, ગોમળ. શૈવ ધર્મના પ્રમુખ સંસ્થાપક: પાશુપત, લકુલિશ, કાપાલિક, શ્રીશૈલ. લિંગાયતના અલ્લભ પ્રભુ, નાથ સંપ્રદાયના મત્સ્યેન્દ્રનાથ. પ્રમુખ સંપ્રદાય મત અને આચાર્ય: વૈષ્ણવ સંપ્રદાય વિશિષ્ટાદ્વૈતવાદ, આચાર્ય રામાનુજ. બ્રહ્મ સંપ્રદાય દ્વૈતવાદ, આચાર્ય આનંદ. રુદ્ર સંપ્રદાય શુદ્ધાદ્વૈતવાદ, વલ્લભાચાર્ય. સનક સંપ્રદાય દ્વૈતાદ્વૈતવાદ, નિમ્બાર્ક. પ્રથમ જૈન તીર્થંકર અને તેના પ્રતીક: ઋષભદેવનું પ્રતીક સાંઢ, અજિતનાથ દ્વિતીયનું હાથી, સંભવનાથ તૃતીયનું ઘોડા, સર્પેશ્વરનાથ સપ્તમનું સ્વાસ્તિક, શાંતિનાથ 16માનું હિરણ, નેમિનાથ 21માનું નીલકમળ. અરિષ્ટનેમિ 22માં શંખ, પાર્શ્વનાથ 23માં સર્પ, મહાવીર 24માં સિંહ. જૈન સંગતિ: પ્રથમ ઈસવીસન પૂર્વે 300માં પાટલીપુત્રમાં સ્થળભદ્ર તેના અધ્યક્ષ હતા. દ્વિતીય 6ઠી સદીમાં વલભી, ગુજરાતમાં ક્ષમા શ્રવણ તેના અધ્યક્ષ હતા. બૌદ્ધના જીવન સાથે સંબંધિત પ્રતીક: જન્મનું પ્રતીક કમળ અને સાંઢ, ગૃહત્યાગનું ઘોડો, જ્ઞાનનું પીપળો, નિર્વાણનું પદ ચિહ્ન, મૃત્યુનું સ્તૂપ. બૌદ્ધ સંગીતિ: પ્રથમ બૌદ્ધ સંગીતિ 483